હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો બનાવવામાં આવે છે એ શીરાની રેસીપી તમારી સાથે શેર કરવા માંગુ છું. સ્ટેપ બાય સ્ટેપ માપ સાથે બનાવશું તો જે પહેલી વખત બનાવતું હશે તેનાથી પણ એકદમ પરફેક્ટ બનશે. તો અહીંયા એક વાટકીનું માપ લઈ લેવાનું છે અને એ વાટકીથી જ આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લેવાના છે. તો અહીંયા મેં 1 કપ ઘી લઈ લીધું છે, 1 કપ ખાંડ લઈ લીધી છે અને 1 કપ સૂજી લઈ લીધી છે. તો અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે. એ તપેલીની અંદર જે વાડકીથી સૂજી લીધી હતી તે જ વાડકીના માપથી આપણે 3 વાડકી જેટલું દૂધ લઈ લેવાનું છે અને દૂધને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે. દૂધને ગરમ કરીને જ્યારે આપણે શીરો બનાવીએ છીએ ત્યારે આપણો શીરો ખૂબ જ સોફ્ટ બને છે અને દાણેદાર બને છે. તો અહીંયા દૂધને આપણે બરાબર ગરમ કરી દેવાનું છે. જ્યાર સુધી આપણું દૂધ ગરમ થાય છે ત્યાર સુધી અહીંયા મેં એક પેણી લઈ લીધી છે. તેની અંદર આપણે જે ઘી લીધું હતું એ ઘી મેં એની અંદર એડ કરી દીધું છે. ઘીને બરાબર આપણે ગરમ થવા દેવાનું છે અને ત્યાર પછી આપણે જે સૂજી લીધી હતી 1 કપ એ સૂજી એડ કરી દેવાની છે. સૂજીને આપણે બરાબર શેકાવા દેવાની છે ઘીની અંદર. સૂજીમાંથી જ્યાર સુધી સ્મેલ નહીં આવે ત્યાર સુધી જ તેને શેકાવા દેવાની છે. સૂજીનો કલર આપણે ચેન્જ થવા દેવાનો નથી. સૂજીને વ્હાઈટ પરથી જ રાખવાની છે, એનો કલર બ્રાઉન પર તો કરવાનો નથી. તમે જોઈ શકો છો આ રીતે સૂજીને હલાવતા જવાનું છે અને જેમ જેમ તમે સૂજીને હલાવતા જશો તેમ તેમ તેની સાઈડમાંથી આ રીતે ઘી છૂટું પડતું જશે. તમે જોઈ શકો છો આપની સૂજીમાંથી ઘી છૂટું પડવા માંડે અને આપની સૂજી જેમ જેમ ફૂલતી જશે તેમ તેમ તેનો દાણો પણ મોટો થતો જશે. તમે જોઈ શકો છો તો આપની સૂજી હવે ફૂલતી જાય છે અને તેની સાઈડ પરથી ઘી પણ છૂટું પડતું જાય છે અને હવે આપની સૂજી બરાબર ફૂલી રહી છે. તમે જોઈ શકો છો અને ઘી પણ રિલીઝ થઈ રહ્યું છે. જેમ જેમ આપનું ઘી છૂટું પડતું જશે અને સૂજી ફૂલતી જશે તેમ તેમ એનું ટેક્સચર એકદમ હલકું થતું જશે. તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો એની સાઈડ પરથી આ રીતે ઘી છૂટું પડવા માંડ્યું છે. તો આ સ્ટેજ પર આપણે જે ગરમ દૂધ કર્યું હતું એ દૂધને આની અંદર હવે એડ કરતા જવાનું છે. એક બાજુ આપણે એડ કરવાનું છે અને એક બાજુ આપણે દૂધ નાખતા જવાનું છે. તમે જોઈ શકો છો જેવું તમે ગરમ દૂધ એની અંદર નાખશો તેવું જ સૂજી બધું જ દૂધ એબ્ઝોર્વ કરી લેશે કેમ કે આપણે તેની અંદર ગરમ દૂધ નાખ્યું છે. અત્યારે તમને એનું ટેક્સચર થોડું ઢીલું લાગશે પણ થોડું તેને 3-4 મિનિટ સુધી આ રીતે શેકાવા દેશો તો સૂજી બધું જ દૂધ એબ્ઝોર્વ કરી લેશે. તમે જોઈ શકો છો ધીરે ધીરે આપનું ટેક્સચર ઘટ થતું જાય છે. આ રીતે જ આપણે તેને હલાવતા જવાનું છે જેથી સૂજી બધું જ દૂધ એબ્ઝોર્વ કરી લે અને તેની સાઈડ પરથી ઘી છૂટું પડતું જાય. તમે જોઈ શકો છો આ જ રીતે તેને હલાવતા જવાનું છે અને તમે જોઈ શકો છો કે તેની સાઈડ પરથી પણ હવે ઘી છૂટું પડવા માંડ્યું છે. તો ત્યાર પછી એની અંદર આપણે જે સુગર લીધી હતી, જે ખાંડ લીધી હતી તે ખાંડ આની અંદર એડ કરી દેવાની છે અને તેની સાથે સાથે 1 ચમચી જેટલું મેં એલચીનો પાવડર એડ કર્યો છે જેનાથી ખૂબ જ સરસ એવું સ્મેલ પણ આવે છે અને ટેસ્ટ પણ આવે છે. ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. તમે જોઈ શકો છો ત્યાર પછી આ જ રીતે તેને હલાવતા રહેવાનું છે. જેવી તમે ખાંડ એડ કરશો તેવું જ આપનું જે શીરાનું ટેક્સચર છે એ પહેલાં કરતાં ફરીથી થોડું ઢીલું થઈ જશે કેમ કે આપની ખાંડ એની અંદર એડ કરી છે અને ખાંડ મેલ્ટ થવા માંડશે. તો એ ત્યાર પછી ધીમે ધીમે તેમને હલાવતા જશું તો પહેલાં જેવું આપનું ગટ ટેક્સચર થઈ જશે અને તેની સાથે સાથે મેં એની અંદર ડ્રાયફ્રૂટ્સ પણ એડ કર્યા છે. તમે જોઈ શકો છો હવે આ રીતે જ તેને હલાવતા રહેવાનું છે. જેમ જેમ તમે હલાવતા રહેશો તેમ તેમ આપણી જે ખાંડ ઓગળી છે તેનું પાણી પણ બળતું જશે અને આપનો જે શીરો છે એ પહેલાં કરતાં ઘટ પણ થઈ જશે. તેની બાજુમાંથી ઘી પણ છૂટું પડવા માંડશે અને તે પેન પણ છોડવા માંડશે. તમે જોઈ શકો છો હવે આપણા શીરામાંથી સાઈડ પરથી આ રીતે ઘી છૂટું પડવા માંડ્યું છે. એનો મતલબ કે આપનો શીરો હવે થઈ ગયો છે. તો હવે આપણા શીરાને હું પ્લેટમાં લઈ લઉં છું. મેં શીરાને પ્લેટમાં લઈ લીધો છે. દેખાવમાં તો ખૂબ જ સરસ છે અને ખાવામાં પણ ખૂબ જ મજા પડી જાય તેવો આપનો શીરો બનીને રેડી થયો છે. સત્યનારાયણ ભગવાનની કથામાં જે મહાપ્રસાદ બનાવવામાં આવે છે તે સૂજીથી બનાવવામાં આવે છે જે બધાને ખૂબ જ ભાવે છે. પરફેક્ટ માપ સાથે આજે જે શીરો બન્યો છે એ પહેલી વખત બનાવશો તો પણ તમે ઇઝીલી બનાવી શકો છો. તો તમને મારી આજની
સત્યનારાયણ કથામાં જે મહાપ્રસાદ બનાવવામાં આવે છે તેની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને શેર, લાઇક અને કમેન્ટ કરજો. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.